माफी नहीं आने सजा होવી જોઈએ माफी नहीं काल से બીજા પાસે બોલી જાય स्वामी અહીંયા આવીને વાત નહીં કરે માફી નહીં માગે તો 48 કલાકમાં અમે ત્યાં પહોંચીશું આ સાધુને પેલા તો ગાદી સ્થાને જ મૂકી દેવાની સૌરાષ્ટ્રમાં શુભપ્રતિક યાત્રાધામ વીરપુરમાં છે તે લોકો જે એમાં જે રોષ જોવા મળ્યો છે અને આપણી સાથે એના સ્થાનિક છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરશો કે ભાઈ એ રોષને લઈને જે લાગણી છવાય છે તેને લઈને શું કહેશો? હવે આ જે સંતો બોલ્યા છે યોગ્ય તો નથી, બરોબર છે. જલારામ બાપા વિશે બોલ્યા છે એને પેલા તો જલારામ બાપાનો ઇતિહાસ ખબર નથી કે જલારામ બાપાએ અન્નછત્ર ક્યાંથી ચાલુ કર્યું, કેવું ભજન કર્યું છે, કેવું ભોજન કરાવ્યું છે. જેમ આવે બોલી ગયા કાંઈ હવે બીજા સંતો બોલે ને એ માફી માંગે, પણ માફી ન હોવી જોઈએ, મારે સજા હોવી જોઈએ કોઈ પણ જે નિર્ણય લે. બસ અમારું આખું ગામ આજે ભરાયેલું છે, અહીંયા ખૂબ જ રોષે ભરાયેલું છે. તમે કેમેરો કરો, આખા ગામ ભેગું છે અત્યારે. બસ આને અમે તો માફી. હું સ્વામિનારાયણ જ છું, સારા સંતોને નથી. શું કહેશો? સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવે છો કે આ સાધુ છે જલારામ બાપાની સાથે ટિપ્પણી કરી હતી તેને શું કહેશો? હવે એ યોગ્ય જ નથી પેલા તો સાહેબ કે આ જલારામ બાપા છે જે ટિપ્પણી કરી છે. બસ હું સ્વામિનારાયણ નો છું. બસ માફી નહીં અને સજા હોવી જોઈએ, માફી નહીં કાલ से બીજા પાસે બોલી જાય. તમારી માંગ શું છે? કોઈ પણ જે સજા આપે એને સજા મળી જાય, માફી નહીં જ. બસ ભક્તો અને જે રઘુવંશી સમાજમાં છે તે રોષ થવાયો છે ત્યારે આપણી સાથે બીજા અન્ય ભાઈઓ જેને પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો? આપણે એનું નામ જ્ઞાન પ્રકાશ જ્ઞાન જેવું કઈ છે એના પહેલા પૂરો ઇતિહાસ જાણવો જોઈએ. હકીકતે કોણ ક્યાં છે, કોણ કેવા સંત છે, કેટલા ટાઈમ થી સદાવ્રત ચાલે, કોના આશીર્વાદ થી ચાલે છે, કોણે કોના ભક્ત હતા, આ બધું જાણીને પછી બોલવાની જરૂર હોય. જ્ઞાન પ્રકાશ નામ રાખીએ તમે એક મંચ ઉપર હજારો લોકોની સામે બોલી રાખો તો તમારો પ્રભાવ શું હોય, તમે શું કહેવા માંગો છો બધાને એ તો સમજાવો. પેલા તમને કેટલા લોકોને શું ખબર છે એ જાણો. પેલા આપણી સાથે બીજા પણ છે તેને પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો જે રોષને લાગણી છવાય છે તેને લઈને? જય શ્રી રામ, જય ગલારામ. આજે સમગ્ર વીરપુરના દરેક લોકો અહીં એકઠા થયા છે ત્યારે વીરપુરની નજીક જેતપુર છે, જુનાગઢ છે, ત્યાંથી પણ રઘુવંશી સમાજ એકઠો થયો છે. કારણ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તો ના કહી શકાય એવા માથા વિહોણા માનવીએ જલારામ બાપાની ખ્યાતિને હાનિ પહોંચાડી છે અને એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશીર્વાદ, સંતના આશીર્વાદ લઈને આજે એને સદાવ્રત ચાલુ કર્યું છે. હકીકત એવી છે કે જલારામ બાપાના જે ગુરુ છે જે ભોજનરામ બાપા તેમના આશીર્વાદથી 205 વર્ષથી અહીંયા સદાવ્રત ચાલી રહ્યું છે. તો આજે એવા સારા સંત કે જ્યાં એક એવી જગ્યા કે જ્યાં એક પણ રૂપિયા લીધા વગર જ્યારે સદાવ્રત ચાલી રહ્યું છે એવા સંપ્રદાય કહી રહ્યા છે લાખો કરોડોનું દાન એકઠું કરીને અને એવું કહે છે કે ભાઈ અમે એવું આવા આશીર્વાદ અમારા સંતોએ આપેલા છે. આ સાવ માથા વિહોણી વાત છે અને અમારી એટલી જ માંગ છે, સમગ્ર રઘુવંશી સમાજ એટલી માંગ છે કે આજે એ જે વ્યક્તિએ અહીંયા જ્ઞાન પ્રકાશ નામની વ્યક્તિ છે એમણે એવી કટુ વાત કરેલી છે તો એ અહીંયા જલારામ બાપાની સાક્ષી આવીને હાજરીમાં માફી માંગે અને ફરીવાર આવું કોઈ કૃત્ય નહીં કરે. અને આ વખતે રઘુવંશી સમાજ 48 કલાકનો અલ્ટિમેટ આપે છે કે જો 48 કલાકની અંદર તો અહીંયા નહીં આવે તો સમગ્ર પરિવાર, સમગ્ર જલારામ ભક્ત એની પાસે જઈ અને પોતાને શું કરવું છે એની રઘુવંશી સમાજને ખબર છે. આ એક શાંતિ પ્રિય પરિવાર છે, એમને એ પણ ખબર છે કે રઘુવંશી સમાજનું શૌર્ય શું છે. તો આજે અમે એ પણ રણનીતિ જાણીએ છીએ કે જો જ્યાં સુધી સ્વામી અહીંયા આવીને વાત નહીં કરે, માફી નહીં માગે તો 48 કલાકમાં અમે ત્યાં પહોંચીશું. અમે જેતપુરથી છીએ, અહીંયા અમારી સાથે સમગ્ર વીરપુર છે અને અમારી એક બેઠક રાજકોટ અને વેરાવળમાં પણ યોજાયેલી છે. કચ્છમાં અમારી વાત ચાલે છે. એટલે ઓલ ગુજરાત અને સમગ્ર ઇન્ડિયામાં રહેલા રઘુવંશી સમાજ આની માટે તૈયાર છે અને આગળની રણનીતિ જે છે 48 કલાક પછી સવારે જાહેર થશે. એટલે અત્યારે અમે એટલી જ માંગ કરીએ છીએ કે એ જે વ્યક્તિ છે સ્વામિનારાયણ સંપ્રદાયના એ પોતાના મનોસ્થિતિ જાળવીને પોતે જે કઈ ભૂલ કરી છે એની માફી માંગે, જલારામ બાપાની શરણ આવીને માફી માંગી જાય અને જે કઈ એને કૃત્ય વર્તન કીધેલા છે એનું માફી માંગે અને ફરીવાર એવું નહીં કે એની બાંયધરી આપે. આપણી સાથે વીરપુરમાં બીજા પણ ભક્ત છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો જે રોષની જે લાગણી છવાય છે તેને લઈને?
આ સાધુને પેલા તો ગાદી સ્થાન જ મૂકી દેવાની. આને પેલા જ્ઞાન છે જે પુરાણોનું જ્ઞાન નથી એમને આની પેલા હનુમાન દાદા નું આવું બોલ્યા હતા. હનુમાન દાદા હા મહાદેવ નું બોલ્યા કે હમણાં કૃષ્ણ ભગવાન નું આવી ગયું બરોબર. હવે જરામ બાપા નું પછી એની ટેવ એવી છે કે તેની પછી માફી માંગી લેવાની ને પતાવી નાખવાનું આમાં રાજકારણ નાખીને. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. આ માફી માંગવા એવો ગુનો જ નથી. અને અહીંયા આવીને માફી માંગી જોઈએ. જરામ મંદિરે આવીને જ્યાં સુધી નહીં માંગે ત્યાં સુધી વિપુલ સજર બંધ રહેવાનું છે બરોબર ને. આગળની રણનીતિ પછી અમે જાહેર કરશું. અને જે આ હતા આવા ભક્ત જેને વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય છે વારંવાર છે તે વિવાદમાં આવી રહ્યું છે અને જો ભક્તો છે સ્વામિનારાયણના તે પણ એવું કહી રહ્યા છે કે તેને કડકમાં કડક છે તે સજા થઈ રહ્યું છે. અને આ ભાઈએ કીધું કે વીરપુર એક દિવસ માટે છે તે સજર બંધ રહેશે. તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, વીરપુર.